એટલે પાછા આજને આજ આવજો. એટલે હવે અત્યારે જ આવશું પેલું કાઢીને ફૂલ. તો અમે ગાડીએ ઠેઠ નહીં જતા, ઝોપે બેઠા હશે. હા ચોપે બેસજો. લોકોના ચોપે બેહો. હવે હો હાલ એ બકરાજી બકરાજી આ એના બાપને તેરામાં જાય રા કે મસ્કરી કરવા હેડ્યા રે. એટલે એવું ના હોય, ભૂલી જાવ, એવું કશું ના હોય. એવું અરવિંદજી કોઈ ના હોય. અરે ઉતાવળમાં બધું એને લાબાનું મેલું ભૂલી ગયા. કોંતીજી મારી વાત સાંભળો, હાથ ઉતાવળમાં હોય ને તો એ શું લેવા જાય અહીંયા કારતે કે શેરડી ખાવા. શેરડી ખાવા નહીં, તો? એના બાપનો ફૂલ તેરાબા. સાચું તો પેલા એને યાદ કરવા પડે કે ના કરવા પડે? કરવા પડે ભાઈ. આ તો સારું કર્યું, હું કણ યાદ કર્યા, અને કદાચ તો કાર્તિકે જઈ અને યાદ કર્યા હોત તો. એટલે ચમ માગશે રે? માક્ષરે નહીં કાર્તકે. અલ્યા માં અક્ષર મહિનામાં કોઈને તરતા જોયા છે? ના. તો પછી ભલામણા તમે ના હો તો અમદાવાદની સિવિલમાં જતા રહો અને કોઈક તાજે તાજું મરી ગયું એનો કોણ કાઢીને તમારામાં ફિટ કરી દે એટલે ગોમ દુખી ના થાય. એનો ફોન હું એવો કોઈ ચોર નહીં. જોજો અલ્યા મારી વાત સાંભળો, અહીંયા કણ મરદા ઘણા આવે, એક આધો કોણ કાઢીને ઓય નખાઈ દઈએ. એટલે પણ આપણે ડોક્ટર ચોસ જ ના સીધા. એ તો એ ડોક્ટર સિવિલ નહીં એ જાય. ઓય હવે કોણ આ કાપીને બીજો વાધીને નાખાય છો ડોક્ટર સિંહ હોય તો એક કામ કર્યું હોય તો આખું ફોટું જ બીજું કાપી નાખાતો તો મરી જશે. અલ્યા પણ એ તો વાંધો નહીં, બદલી નાખ. પણ કોઈના ઉછીના લીધેલા હોય લોસા ભાગે ને પાછા. એટલે આ કોની વાત છે? અમારી. તો ભાઈ બરોબર, હડો શેરડી ખાવા. જબરદસ્ત વાત કરી ને. હા હે કેવું સારું લાગ્યું યાર, બોલો. ચાલો ચાલ હે આવું જ જોવે તાર. તમે હેડો કે હવે લેવા ને ના લંગર તો હેડતા જ નહીં હેડતા. શું કેવું? એ વિકાસજી આજા આજા. એ બકરાજી લાડવા લઈને આ લાડવા. તમે કેમ હેડ્યા બધા? ગપાબાના ફૂલ તેરા બા. ના ગપાબાને નહીં, હા ગબાબાનો. ગપાબાના ભૂલી તો પણ હોય નહીં જાને પેલા ખપાજી ની તો હડો. એટલે વાપડો તમે લાડવા લઈને હોય લાવો રાખો. લે તમે નહીં મો જઈને આવરો ખપાજી લઈને. હા તો કપાજી ઘેર બોલાયા, અમે આગળ બેઠા. પણ તો એને મને કીધું તું કે ના ભાઈ તમે શાંતિ રાખો કે નહીં ખાઈ જા લાડવા. તમારે સારું નહીં લાવ્યા. નહીં એને મને ધોપે બેવાનું કીધું, હજી સુધી આયા નહીં રહ્યા એટલે હું ઘરે હેડ્યો હોય. એટલે એને ફૂલ લેવાનું ભૂલી ગયા હતા ને એટલે ઘેર તમારી રાહ જોવે છે. જો હવે મારા હેડ ઘરતા આવવાનું. હવે તમે બે લેતા આવો. તો લાડવા હું લઈને જવું થાય. હા. તો અમે રાક્ષા પાસે લાવો. અલ્યા પણ તમે લાડવા લો તો કૂતરા હોય તો મુરત કરે, લાવો કરવું હોય. જો ફૂલ ના ચાલે શેતુરજી. કેટલા કિલો લાયા છો? કેટલા હશે? 5-6 કિલો જેવા હશે. એટલું તો લાગે છે. એટલા જ છે. હાલી રે, હેડો. હડો તમે જો એને લઈને આવો ફટાફટ. હાલો આ રોડે તો હું લઈને આવું. હા શું ખો ખો શું કીધું? નહીં. હો કીધું, ખો કીધું, ખો કીધું. અરે હો કીધું છે. હા તો હડો. એવી મૂર્તિઓ ખરેખર મારા ગામમાં મળી છે ને મને માતાના આ લોકોને તો શેટે મિલી જવા. અલ્યા હેડો ને હવે ભાઈ. બધાની વાત ના કરો, એકની જ વાત કરો. આપણે તો હાલ તો એમ જ કેવું પડે. પણ બધા ઉપર ના એમ ભૂખલે ના કહેવા, જે એક છે ને એને કહી દો. હો હે? કોઈ નહીં હેડો. તમને નહીં કે ના ખપાજી. હા એટલે હું શું કરો તમે? એટલે ઓય ડોવાના ફૂલ કાલે તો તે પા કાઢું છું. એટલે આ ભલા મણા હોય ના રખાય ને ઘરમાં રખાય. એટલે પેલા ઘરમાં જતો પણ ઘરમાં તકલીફ પડવા માંડી. એક જાણે ભો બોલાયો, ભો કે આ ફૂલ છે ને તમે બહાર દાટો એટલે અમારે દુઃખ જતું રહે. હું કહું સારું થાય. તમે સાંભળો ભુવાની વાત આમ ના આવે. અત્યારે તો ભુવા કેટલું પીડાવે છે. ના ના ભાઈ ભો હારો હતો અને જેમ દાટલી બહાર તાનું દુખે નહીં ઘરમાં પડતું. એટલે એમને મેં તમારે દુઃખ તો ના આવતા, કેવરી આવ્યા હતા એટલા દાડા. એટલે હવે ભાઈ જે ખાતું એમ થાય ને. હવે કાતકમાં આવ્યું છે એટલે હવે ચિંતા આવે ડોવાની. અને પેલા બધા ઘરે આવીને જાય તો મને હોમાં મળ્યા હતા. હવે અમે બધા હંગારે હતા પણ હું છે ને ભૂલી ગયો આ ફૂલ. એટલે આ ભલા મણા તમને આટલું યાદ ના આવે. સાંભળો હા પાછી લાડવા લઈને જાય ઓછા થાય મન ના કહેતા. ચમ ભાઈ ઓછા થાય. મેં 10 કિલો મંગાયા હતા હવે માર પાસે દીધો કે મને ખભેજીએ કીધું કે મને આલીને જો. એમ. બોલ હું તો નતો હાલતો પણ હરપા ના લઈ ગયા. બોલો જો તમે તો 10 કિલો લાયા હતા. હું તો પૂરેપૂરા 10 કિલો ખાઈને આલીને આવ્યો છું. એ તો નહીં ખાય. હવે કેટલી વાર થાય હોય? હવે આ થોડુંક છે હવે. એટલે લાવો હું ખુદ લાવો. તમે ખોદો રાખો છો. લે નાખે ફૂલ નાખે. ભલા મણા આ કેટલા જૂનો તમે દાટી નાખ્યું છે? 12 મહિના થઈ ગયા. 12 મહિના થઈ ગયા. હા જો હડો તને આ પાવડો મેલ દો. ઓય બસ મિલ દો એમને.
હડો એટલે હવે ઘરતા આવશે કે જાવ છે આપણે હું શું કહું છું તમને હા કાકા યાદ આવે રે હવે બધું હાલ ના હોય કઈ મેલો નહીં આવશે ઘરતા આવો આપણે હવે છે ને આપણે ઘેર ની જવું હેડો ખરેખર ગભાજી હા ગભાજી તો મોણા એવા હતા ને અમારે બાત હતા પણ કોઈ દાડી છે ખોટું નહીં કર્યું અને ખોટું છે કોઈનું કર્યું જ નહીં એને બોલો હા થોડુંક પિતા પણ છે કોઈ ખોટું કોમ કરતા નહીં અરે તમારું તો એવું રાખતા ને ઓમ એના છોકરો તો શું હોય એવું રાખતા બોલો અને કાકા ની યાદ બહુ આવે છે બસ બસ હવે તમારે એટલે ભાઈ તમે એના છોકરો હતા હા ઓય છોકરો હતો એમનો અને તમારા છોકરાની અહીંયા તો નહીં જોયા હોય ને ના જોયા તો નાના હતો જોયા હતા ઓવે તો ભલા મને તો આજે તમારી જીવતા હોય ને તો આ ગામમાં એનું નામ હોત બોલો ના પછી હડો તમે તમે આપણો આપણે ફૂલ તેરવા જવાનું છે કાકા જેરવા જવું પડશે હવે હોવા હોવા એક તો આ લોકો ફૂલ લઈને ચાર આવશે શિખર આબુ હોય તાણ આવે એટલે પણ આવું હોય તો પહેલથી લઈ લેવાનું હોય બધું એટલે આ વાયની વાટ જોઈને તો પેલા શેતુરજીએ જતા રહ્યા પણ હું શું કહું કદાચ આરે પી ગયેલા છે નક્કી ફૂલ કાલવા ભૂલી ગયેલા લાગે ગોત્યા મરી જવાના છે એ તો એવું જ થયું છે તાણ ખસી જે ફૂલ બને એવું લાગે ફૂલ તો ના ખસી જાય પણ જડતા નહીં હોય વરસાદ થયો તો કદાચ તણાઈ ગયો હોય તો હા એ થાય આયા અલ્યા હાડો કે હાડો તમારી વાટ જોઈને તો પેલા નાહી ગયા અલ્યા પણ શું કરું એક એને બાપો યાદ આયા કરે તો રો રો કરે જો બાબડા યુ ખાલી કર પેલા રોઈ જવા દો મારા કાકા રે બસ બસ હવે આટલું બધું લ્યા રોવા દો કે રોઈ પૂરું કરી દે અલ્યા ભલા મને આપણે પોક્ષે જીયા ટાઈમે બસ લે હાડો લે કાકા એક કામ કરો ગભાજી આટલા બધા યાદ કરવા છે ના કરતા તમારા કાકાનું ઘેર રાખો ના ના આપે દુઃખ આવે કર્મ એટલે ના આવે ના દુખો તમે ત્યાં ઘરે રાખો કાકા એક કામ કરો વાપરો વાત સાચી હો ગબોજી ને કોનોજી બે ભાઈ બંધ જબરદસ્ત હતા મને એવું લાગે છે કે આજે બેહણું છે બેહણું મને એવું લાગે પેલા રોઈ રહેવા દો એમ આપડા હેડો તમારી આપણે બધા રોવાનું ચાલુ કરો હેડો હર પાછા એ ના હવે કાકા પાહા વચ્ચે ના લઈ તમે જવાય મારી વાત સાંભળો આ ગબાજી જો પાછા બેહી ગયા ને ખોટા વતમણા 12 મહિના કરવા પડશે અને જમીન રોકાશે નોખી ખોટું હુક લે ખરો સોખરો તરવી મેલો કે વાપડા કે આમાં મારા કાકાને અમે તેરવા ગયા હતા ને ખૂબ ઘડી તાચી રહ્યા હતા અમે પાછું લાવવાની ઈચ્છા કરી છે હું તો ઉકરાતા ને તેરવા હતા લઈ લો ને હાલથી પાછા એટલે આ પણ ખોટા ઘરે નહીં બેહારવા ખોટું નવું નહીં કરવું તેરવી દો કે તમારે શું કેવું ભાઈ એક હેડો એક ને બધી વાત હેડો બમણ પાન વિધિ કરાઈને ના ના રાખો તમાર કાકો તો છે ને આખી જિંદગી હમરે હાથ પૂજ્યું છે એ બધી વાત આજે પણ મારા કાકો બહુ પ્રેમ કરતા મને પણ અલ્યા, ઓછું રૂ હવે અને હું શું કઉ છું તમે ત્યાં દીવો કરજો જો પાછો આવે તો બેહારજો એ બરોબર છે હેડો અલ્યા ધક્કો મારવાનો કોઈ પાછા ના આવે પેલો એમ નહીં પોણીમ કરતા આ એ કરશું હો એટલે પાછા ના આવે ગબા કાકા વળતા આવતા નહીં અમારે ભૂખાટો લઈ ગઈ છે બસ હવે હેડો ના એ કાકાને કહું જો તમારા કાકો અને મારા કાકો ભાઈબંધ હતા બરોબર એટલે છે ને તમે ટેકો પૂરજો પૈસા જરૂર પડે ને તો તમે હાલ દો પણ એને શું કરવા પૈસા હા એનું કરવા એ ના દો ના તો એમ કરો તમે પકડો અને તમે છૂટા રાખતા નહીં તો હવે હું શું કરું તમે હેડો હું આવ્યો તેરવા જવાનું તમારે તેરવાનું તમે અહીંયા છોકરો ને હા છોકરો સાચી વાત તમે હાથમાં રાખો હું આગળ હાથ દુખાય આવે મને હેડો હેડો આગળ એટલે ભલા મોડા તમે લાડવા લાવો હું કૂતરા નાખો એટલે આપણે એક કૂતરું તો દેખાવું જોવે કે એ તો તમને દેખાતું મને બધું દેખાય લાવો એટલે કોંતીજી તમારા ડોહાના ફૂલ લઈને નાખજો આ પેલા મને કપાજીએ ગબાજી ના પકડાયા ફૂલ કેલ્યો પકડજો એટલે આ પાસ આજે ડોહો ચક પાછો આવશે અને ફોન ઉપાડો આ તમે લઈ લો હા એ ફોનિયાનો કહી દે કે અમે ફૂલ તેરવા દહરા
એ અમે ફૂલ તેરવા હતા હા હાલ મેલો તમારા હાથમાં રખાય ને કે ચક પાસ આવે એનું મન ઓઘા પાછું રહે. મને માતાના ગોમમાં ડફોળ છે બધા. કાકા પાસે એ ગભાજી આ લાડવા ઓછા કેમ દેખાય થોડા? તમે પૂરા નતા લાયા? તો 10 કિલો તો લઈને આલ્યા છે. એટલે આપણે એક કૂતરા નાચો નહીં તો ચોથી ઓછો થયા છે. તમે કૂતરો નતા ખવડાયા? એક ખબરાયો નહીં ને. એટલે તમે મારા પાસે લઈને કે અમે કૂતરાને ખવડાવતા હેડે એમ કીધું છે ને? આ પણ તમે કે 100 કિલો જેવા છે તો બરોબર છે. એટલે આ 10 કિલો લાવ્યો છું. પણ લાયા તમે કમે. હા પર 10 કિલો તમને આલીને દજો છો અહીંયા. અમારો તો જે હતો ઈ રે હતા મોય. અમે કોઈ આઘા પાછા નહીં કર્યા. ખાઈ નહીં ગયા? હજી અમે કોઈ કૂતરાના લાડવા ખાય એમાં લાગે છે ભલા બકરું. તો કૂતરા દેખાડા તમને? એ હવે પોકવાનું છે કે નહીં ના કે પછી વાળું પાછો હું તો ના ના ગભાજી મેં તમને અહીંયા શું કીધું હતું કે ભાઈ કોઈ જવાબદારી મારી રહે નહીં એની હરુપાના માજીને મારી પાસે લીધા રા બોલો. મને કે ગભાજી અમને કીધું રાખવા હાલવાનું. જેડું લે મારી વાત આપણો જે છે એ અમે ખાઈ નહીં ગયા. નાખવાનું કરો હળો. એ ડોકરાજી એક નંબર ભૂખડ છે ઈ રહ્યો વસમાં ખાઈ તો નહીં ગયો ને. એ આપણો નામ બરબાદ કરે છે. કાંટા તો 5 કિલો ઝાપોટી જગ મેલીને આવ્યો છે. એવું જ કર્યું છે એટલે ભૂખડ છે રહ્યો? એક નંબર નો. હા હા વિકાસજી હા તમે ખાઈ ગયા? એટલે ભલા મણો હું કહેતો હતો કે મારી પાસે હરુપાન ને હાથે લઈ ગયા હરે. ના તમે ખાઈ ગયા? તો કોઈ સાબુતી ખરે મારે લ્યા. હે તો આ કે અમે કાટાને કૂતરાને ખવડાવીને તો ખાઈ ચૂકું. એ તો યાર ખબર હું તો હાલી ગયો છું ને. તમે કેટલા કિલો કીધા હતા? 10 કિલો મેં તો કે તમે મગાવ્યા હતા 10 કિલો. એમ મારી વાત સાંભળો એ વાત વળી જવા દો અને 13 વાળું કરો હળો. હાલો તા. ના 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 ચાલે આ 10 કિલો પૂરા લાડવા લઈને જવાના અહીંયા. ભલે એવું કોઈ ના હોય 10 કિલો નું એવું લાગે છે કે ગબા કાકાને છે ને મારી ગોમત બેહા દેવા પડશે. ગોમાં બેરવા પડે છે. એટલે શું આવતા જતા લોકો દર્શન કરે કે હે ગબા કાકા હે ગબા કાકા એમ. વાય વળી દા એટલે બે હાથ દઈશ આ જમીન નહીં હારી હોય ન બેહાર. અરે બરોબર છે દર્શન કરવા થાય public. ના ના જો બહુ મોડું થઈ જાય હેડો માં કાકા તેરાવાના હે. એડો પછી કોઈ બોમણો હતા તો ફીટ થઈ ગયા હોય બધા બોમણો નવરા ના હોય. હાલો તા. એ ગભાજી હા થોડુંક તમારા કાકા છેલ્લે છેલ્લે રોતારો. એમ રોઈ આવો. કાકા રે